હવે આના દ્વારા સૌ પ્રથમવાર ઇન્ટ્રોડક્શન ઓફ ધ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે સુરાજ્યની પ્રસ્થાપના કરવામાં આવી. આ એક્ટ દ્વારા એક જવાબદારી સરકાર ભારત માટેની બનાવવાની ઘોષણા કરવામાં આવી. પછી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ડાયરકી ઇન ધ પ્રોવિન્સ એટલે કે જે પ્રોવિન્સ ગવર્મેન્ટ એટલે કે જે ક્ષેત્રીય સરકારો હતી એમાં ડાયરકી સિસ્ટમ લાગુ કરવામાં આવે. ડાયરકી સિસ્ટમનો મતલબ એવો છે કે સરકારની અંદર સત્તા બે જગ્યાએ વહેંચાયેલી હોય છે. આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં જોઈએ છીએ કે એક્ઝિક્યુટિવ્સ આર સપોઝ ટુ એક્ટ ઓન ધ એડ એન્ડ એડવાઇસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એટલે કે જે આપણા ભારતના રાષ્ટ્રપતિ છે એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસ પ્રમાણે વર્તવાનું હોય છે. પરંતુ ડાયરકી સિસ્ટમની અંદર સત્તાઓ બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બીજી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સની અંદર ગવર્નર અને અંગ્રેજોના નોમિનેટેડ મેમ્બર્સોની બનેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હોય છે અને બીજી હોય છે જે ભારતીયો દ્વારા ચૂંટાયેલી ક્ષેત્રીય સરકાર છે એમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના આધારે બનેલી સરકારના મિનિસ્ટરો. એટલે કે જે કાઉન્સિલ્સ છે જે એક્ઝિક્યુટિવ છે એના બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એન્ડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. અને જે અગત્યના ખાતા છે એ દરેક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પાસે રહે છે અને બાકીના જે ખાતા છે જે ઓછા અગત્યના છે એમને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પાસે રહે છે. એટલે ગવર્નર એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસ પ્રમાણે વર્તવાનું હોય છે અને કાર્ય કરવાનું હોય છે. અને આવશ્યકતા પડે ત્યારે જે ગવર્નર છે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અથવા કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની જે સલાહ છે એને આવશ્યકતા અનુસાર ન પણ માને એવી જોગવાઈ આ એક્ટ દ્વારા કરવામાં આવી. પછી જે કેન્દ્રીય સરકાર છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એટલે કે જે લેજિસ્લેચર છે સેન્ટ્રલ એને બાયકેમરલ લેજિસ્લેશનની ઉત્પત્તિ થઈ. બાયકેમરલ લેજિસ્લેશન એટલે કે જે ધારાગૃહ છે એને બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું. એટલે કે લોઅર હાઉસ અને અપર હાઉસ. લોઅર હાઉસની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સીધી રીતે મોકલવામાં આવે છે અને અપર હાઉસની અંદર જે પ્રિન્સલી સ્ટેટ્સ હતા, જે રાજ્યો હતા અલગ અલગ જેના ઉપર અંગ્રેજોની હુકુમત નહોતી તે લોકો એમાં એને મનોનીત કરી શકે છે. અને જે સરકારની સ્થાપના કરવામાં આવી આ ગવર્મેન્ટ દ્વારા એ યુનિટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ એટલે કે એકતંત્રી સરકારની સ્થાપના આ કાયદા દ્વારા કરવામાં આવી. એકતંત્રીનો મતલબ એવો થયો કે જે કેન્દ્રીય સરકાર છે જે સેન્ટ્રલમાં ગવર્મેન્ટ છે એમના પાસે તમામ સત્તાઓ અને જે ક્ષેત્રીય સરકાર હતી એના અને કેન્દ્રીય સરકાર વચ્ચે કોઈ પણ વિષય વસ્તુને લઈને નિયમ કાનૂન બનાવવાનું જો કોન્ફ્લિક્ટ થાય તો ગવર્નર જનરલની સત્તા સંપૂર્ણ હતી અને એને અદાલતમાં પણ પડકારી ન શકાય. માટે આ જે સરકાર પ્રસ્થાપિત કરવામાં આવી એ એકતંત્રી સરકાર હતી, કેમ કે ગવર્નર જનરલ જે નિર્ધારિત કરે તે જ યોગ્ય અને ક્ષેત્રીય સરકારને આની અંદર કોઈ પણ ચંચુપાત કરવાની સત્તા નહોતી કે અદાલતમાં પડકારવાની પણ સત્તા નહોતી. હવે ઐતિહાસિક ઘટના જે ભારતના બંધારણનું મૂળ ઇમિડિયેટ ફાઉન્ડેશન હોય તો એ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. આની અંદર અલગ અલગ જોગવાઈ કરવામાં આવી અને સૌથી પ્રથમ ઓલ ઇન્ડિયા ફેડરેશન કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. ઓલ ઇન્ડિયા ફેડરેશન મીન્સ કે ભારતની અંદર દરેક પ્રેસિડેન્સી જેના ઉપર અંગ્રેજોની હુકુમત હતી તે અને જે રાજ્યો ઉપર અંગ્રેજોની હુકુમત નહોતી તે દરેક લોકોને ભારત ઇન્ડિયન ફેડરેશનની અંદર જોડાવા માટેની અનુમતિ પ્રદાન કરવામાં આવી. જે પ્રેસિડેન્સી ઉપર અંગ્રેજોની હુકુમત હતી એ લોકો માટે ફરજિયાત ફેડરેશનના ભાગ બન્યા અને જે રાજ્યો અંગ્રેજોની હુકુમત હેઠળ નહોતા એમના માટે
ફરજિયાત નહોતું કે તે ફેડરેશનમાં જોડાય અથવા ના જોડાય. સવાઈ તંત્રમાં જો એમને જોડાવવું હોય તો તે જોડાઈ શકે છે. અને ભારતની અંદર સૌપ્રથમવાર સમય તંત્રની સ્થાપના કરવામાં આવી. જે ડાયરકી સિસ્ટમ પ્રોવિન્સ લેવલે હતી, ક્ષેત્રીય સરકાર લેવલે હતી, 1919ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં એ નાબૂદ કરીને 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં સેન્ટ્રલ લેવલે લાગુ કરવામાં આવી. ડાયરકી સેન્ટ્રલ લેવલે એટલે કે સેન્ટ્રલ લેવલે પણ જે કાઉન્સિલ છે જેના એડવાઇસ ઉપર ગવર્નર જનરલે કામ કરવાનું છે તેનો 2 ભાગમાં વિભાજન, એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એક કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. અગત્યના ખાતા જેમ કે ડિફેન્સ, કોઇનેજ, ફોરેન, આ બધા ખાતાઓ એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પાસે હતા અને એનાથી ઉતરતી કક્ષાના ખાતાઓ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પાસે હતા, જેની અંદર એગ્રીકલ્ચર, સેલ્ફ ગવર્મેન્ટ અને બીજી બાબતોને રિલેટેડ એ બધી બાબતો આમની અંદર રાખવામાં આવી હતી. અને બીજું કે પ્રોવિઝનલ ઓટોનોમી, ભારતની અંદર સૌ પ્રથમવાર જે ક્ષેત્રીય સરકાર, કેમ કે આપણે 1919ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર એકતંત્રી સરકારની સ્થાપના કરવામાં હતી, જેમાં જે ક્ષેત્રીય સરકાર હતી, પ્રોવિઝનલ ગવર્મેન્ટ હતી, એમની પાસે કોઈ સત્તા નહોતી. તેઓ જે કેન્દ્રની દ્વારા સંચાલિત યુનિટો હતા, પણ આ એક્ટ દ્વારા સંપૂર્ણ ઓટોનોમી પ્રોવિઝનલ ગવર્મેન્ટને આપવામાં આવી. માટે કે દરેક ક્ષેત્રીય સરકાર, પ્રોવિઝનલ ગવર્મેન્ટ પોતાના કાર્યમાં, પોતાની જ્યુરિડિક્શનમાં કાર્ય કરવા માટે સ્વતંત્ર છે અને તે કેન્દ્રને આધીન નથી. દરેક કેન્દ્ર સરકાર અને પ્રોવિઝનલ ગવર્મેન્ટ દરેક પોતપોતાના ક્ષેત્રની અંદર સંપૂર્ણપણે સ્વતંત્ર છે કાર્ય કરવા માટે. અને પછી સ્થાપના થઈ ફેડરલ લેજિસ્લેચર. ફેડરલ લેજિસ્લેચરની અંદર 2 ગૃહ એટલે કે કાઉન્સિલ ઓફ અ સ્ટેટ અને લેજિસ્લેટિવ એસેમ્બલી, આ 2 ગૃહની સ્થાપના થઈ. લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓફ સ્ટેટની અંદર ટોટલ સંખ્યા 260ની હતી અને કાઉન્સિલ અને લેજિસ્લેટિવ એસેમ્બલીની ટોટલ સ્ટ્રેન્થ 375ની. આમાંથી 250 પ્રતિનિધિઓ જે બ્રિટિશ પ્રોવિન્સ નીચે રૂલ્ડ હતા એમાંથી ચૂંટાઈને સભ્ય બની શકે છે અને 125 જે રાજ્યો અંગ્રેજી હુકુમતમાં નહોતા અને ભારતના ફેડરેશનમાં જોડાય એમના માટે જોગવાઈ કરવામાં આવી. એટલે ટોટલ સંખ્યાબળ લેજિસ્લેટિવ એસેમ્બલીનું 375 નક્કી કરવામાં આવ્યું અને કાઉન્સિલ ઓફ સ્ટેટનું 260નું નક્કી કરવામાં આવ્યું. આ ટોટલ આ રીતે બાયકેમરલ લેજિસ્લેશનની સ્થાપના કરવામાં આવી. અને જે રિપ્રેઝેન્ટેટિવ છે લેજિસ્લેટિવ એસેમ્બલીને વધારે સત્તા આપવામાં આવી કાઉન્સિલ ઓફ સ્ટેટ કરતાં. કોઈ પણ મની બિલ છે એ કાઉન્સિલ ઓફ સ્ટેટમાં જ એનું ઇન્ટ્રોડક્શન થઈ શકે છે અને એમની સંખ્યાબળ વધારે હોવાના કારણે અને તેમનો ઉપરી હાથ રહે છે. કેમ કે જ્યારે પણ કોઈ ડેડલોક થાય બિલ ઉપર ત્યારે જોઈન્ટ સેશન બોલાવી અને એમનું નિરાકરણ કરવાનું હોય છે. હવે આ પ્રાવિધાનને આપણે વર્તમાન બંધારણ સાથે સરખાવીએ તો આજના બંધારણની અંદર આપણે જે કમ્પોઝિશન ઓફ લોકસભા એટલે કે જેને લેજિસ્લેટિવ એસેમ્બલી 1935માં કહેવામાં આવતું હતું, એ અત્યારના બંધારણની અંદર એમને આપણે લોકસભા તરીકે ઓળખીએ છીએ અને એમની સંખ્યા અત્યારે 550ની છે. અને જેને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવે છે 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં, તેને આપણે આજના બંધારણમાં રાજ્યસભા તરીકે ઓળખીએ છીએ અને એમની સ્ટ્રેન્થ આજની તારીખે 260ની છે. એટલે જસ્ટ ડબલ ઓફ ધ મેમ્બર ઓફ રાજ્યસભા. અને જ્યારે પણ કોઈ પણ બિલ પાસ કરવાનું હોય તો બંને હાઉસમાંથી મંજૂર થવું જોઈએ અને
રાષ્ટ્રપતિ એને અનુમતિ આપે ત્યારે એક્ટ બને છે, સિવાય કે એ મની બિલ અથવા ફાઇનાન્શિયલ બિલ હોય તો એ માત્ર લોકસભામાં જ ઓરિજિનેટ થઈ શકે છે. અને જ્યારે પણ ડેડલોક થાય બિલમાં કે બંને હાઉસમાંથી એક બિલ પસાર ન થઈ શકે તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 નીચે વર્તમાન બંધારણમાં જોઈન્ટ સેશન સમન્સ કરી અને ડેડલોકને રિઝોલ્વ કરે છે. તો આ ડેડલોકને રિઝોલ્વ કરવાની વર્તમાન પ્રણાલિકા આપણા બંધારણમાં છે, જેમનો મૂળ સ્ત્રોત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં છે. બીજું છે પ્રોવિઝનલ લેજિસ્લેચર. પ્રોવિઝનલ લેજિસ્લેચરની અંદર જે સંપૂર્ણ સત્તા છે, જે ક્ષેત્રીય સરકાર એટલે કે પ્રોવિઝનલ ગવર્મેન્ટ, ત્યાં પણ ગવર્મેન્ટનું જે પ્રારૂપ છે એ 5 રાજ્યોમાં બોમ્બે, દિલ્હી, કેલકટા, મદ્રાસ એન્ડ આસામની અંદર બાયકેમરલ લેજિસ્લેશન એટલે કે 2 ગૃહવાળું લેજિસ્લેચર, અને બાકી 5 બીજા પ્રોવિન્સની અંદર યુનિકેમરલ લેજિસ્લેશન. અને દરેક રાજ્યમાં બાયકેમરલ અથવા યુનિકેમરલ લેજિસ્લેશન આવશ્યકતા અનુસારનો પ્રારૂપ નક્કી કરવામાં આવ્યું. અને વર્તમાન બંધારણ પણ ભારતનું આપણે જોઈએ તો આજની તારીખમાં અમુક રાજ્યોની અંદર આપણે બાયકેમરલ લેજિસ્લેશન છે, એટલે જેને આપણે કહીએ છીએ લેજિસ્લેટિવ એસેમ્બલી એન્ડ લેજિસ્લેટિવ કાઉન્સિલ, વિધાનસભા અને વિધાન પરિષદ. એવા અત્યારે વર્તમાન આપણે 5 રાજ્યોની અંદર પ્રવર્તમાન છે, અને બાકી દરેક રાજ્યમાં વી હેવ યુનિકેમરલ લેજિસ્લેશન. ગુજરાતની અંદર આપણે યુનિકેમરલ લેજિસ્લેશન છે એટલે કે વિધાનસભા જ છે, પણ મહારાષ્ટ્રમાં આપણે જોઈએ તો વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે. તો આ ખ્યાલ પણ આપણને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935થી પ્રાપ્ત થયેલો છે. પછી બીજું અગત્યનું પરિબળ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ પાવર બિટવીન સેન્ટર એન્ડ ધ પ્રોવિન્સ. એટલે કે જ્યારે આ એક્ટ દ્વારા પ્રથમવાર સંવયતંત્રની રચના કરવામાં આવી. સંવયતંત્ર એટલે કે 2 સરકાર, એક કેન્દ્ર સરકાર અને એક રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દરેક ક્ષેત્રમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે પોતાનું કાર્ય કરવા માટે, પરંતુ જ્યારે 2 સરકારોને અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરવાના હોય તો કયા કાર્યક્ષેત્રમાં કેન્દ્ર સરકારને સત્તા પ્રાપ્ત થયેલી છે કાર્ય કરવાની અને કયા ક્ષેત્રમાં રાજ્ય સરકારને સત્તા પ્રાપ્ત થયેલી છે કાર્ય કરવાની માટે બંને સરકારો વચ્ચે એમના વિષયોને લક્ષી એમની સત્તાનું વિતરણ કરવું પડે એટલે એને આપણે કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. એટલે દરેકને આ અલગ અલગ સત્તા, એટલે કે આ 1935ના એક્ટ દ્વારા 3 લિસ્ટ પ્રસ્થાપિત કરવામાં પરિશિષ્ટની અંદર, જેમાં ફેડરલ લિસ્ટની અંદર જેટલા વિષયો હતા 59 વિષયો ફેડરલ લિસ્ટની અંદર મૂકવામાં આવ્યા, અને તેના ઉપર કેન્દ્ર સરકારને કાયદો બનાવવાની અને એને અમલ કરવાની સત્તા પ્રાપ્ત થઈ. પછી બીજું લિસ્ટ હતું સ્ટેટ લિસ્ટ, પ્રોવિઝનલ લિસ્ટ જેને કહે છે 1935ના એક્ટમાં. એની અંદર 54 વિષયો હતા જેના ઉપર રાજ્ય સરકારને તેના ઉપર કાનૂન અને એને અમલ કરવાની સત્તા પ્રાપ્ત થઈ. અને ત્રીજું લિસ્ટ જેને આપણે કન્કરન્ટ લિસ્ટ કહીએ છીએ એની અંદર 26 વિષયો મૂકવામાં આવ્યા, અને તેના ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને સત્તા પ્રાપ્ત થઈ વિષયોને અમલ કરવાની. હવે આ વિષયોનું વિભાજનનું મુખ્ય બેઝ એ હતો કે જે વિષયો રાષ્ટ્રકક્ષાના હોય એને ફેડરલ લિસ્ટમાં મૂકવામાં આવ્યા, જે વિષયો રાજ્ય કક્ષાના કે લોકલ કક્ષાના હોય એને પ્રોવિઝનલ લિસ્ટમાં મૂકવામાં આવ્યા, અને જે વિષયો લોકલ કક્ષાના હોય પણ એની અંદર એકરૂપતા આવશ્યકતા હોય, યુનિફોર્મિટી જરૂરી હોય, યુનિવર્સલિટી જરૂરી હોય એને કન્કરન્ટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા, જેથી કરીને કેન્દ્ર સરકાર એના ઉપર કાનૂન બનાવી અને ભારતની અંદર સંપૂર્ણ યુનિફોર્મ કાયદો લાગુ કરી શકે. હવે આનો બેઝ જો આપણે જોઈએ તો વર્તમાન બંધારણની અંદર પણ આ જ સંવયતંત્રનું માળખું ભારતના બંધારણમાં ઉપલબ્ધ છે, અને
પરિશિષ્ટ 7ની અંદર 3 લિસ્ટ આપવામાં આવ્યા છે: યુનિયન લિસ્ટ, કન્કરન્ટ લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ. યુનિયન લિસ્ટની અંદર અત્યારે આપણે 97 વિષયો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં 59 હતા, એ અત્યારે 97 છે. પછી પ્રોવિઝનલ લિસ્ટમાં જે 54 વિષયો હતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં, એ વર્તમાન બંધારણના પરિશિષ્ટ 60માં લિસ્ટ 2ની અંદર 66 વિષયો છે. અને જે કન્કરન્ટ લિસ્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 નીચે જે 26 વિષયો સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, એ વર્તમાન બંધારણમાં લિસ્ટ 3 પરિશિષ્ટ 7ની અંદર 47 વિષયો સંમલિત કરવામાં આવ્યા છે. તો આ રીતે દરેક સરકારને એ લોકોને વિષયોનું વિભાજન કરવામાં આવ્યું, જેનો મૂળ સ્ત્રોત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં રહેલો છે. અને હવે જ્યારે બે સરકારની સ્થાપનામાં કરવામાં આવે, દરેક વિષયો અલગ બનાવવામાં આવે, ત્યારે ગમે એટલી ક્લેરિટી હોય છતાં પણ ડિસ્પ્યુટના ચાન્સીસ રહે છે. તો જ્યારે આ ડિસ્પ્યુટ અથવા રેસ થાય કે ડિસ્પ્યુટ જ્યારે બને બે સરકાર વચ્ચે કે આ વિષય ઉપર કેન્દ્ર સરકારને સત્તા છે રાજ્ય કરવાની કે રાજ્ય સરકારને સત્તા છે, તો એનું નિરાકરણ કરવા માટે ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એટલે કે ફેડરલ કોર્ટને 3 પ્રકારની હુકુમતો પ્રાપ્ત થઈ: ઓરિજિનલ જ્યુરિડિક્શન, એપેલેટ જ્યુરિડિક્શન અને એડવાઇઝરી જ્યુરિડિક્શન. એટલે 3 પ્રકારની હુકુમતો ફેડરલ ગવર્મેન્ટને આપી. ઓરિજિનલ જ્યુરિડિક્શનની અંદર જ્યારે પણ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ થાય, અથવા એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ થાય, ત્યારે તે ફેડરલ કોર્ટને સત્તા હતી કે આ ડિસ્પ્યુટનું નિરાકરણ કરવું. એ સિવાય એપેલેટ જ્યુરિડિક્શનની અંદર કોન્સ્ટિટ્યુશનલ મેટર, સિવિલ મેટર અને ક્રિમિનલ મેટરમાંથી હાઈકોર્ટમાંથી ફેડરલ કોર્ટની અંદર અપીલ થઈ શકતી હતી. અને એડવાઇઝરી જ્યુરિડિક્શનની અંદર ગવર્નરને, જે મુખ્ય એક્ઝિક્યુટિવ હતા, એમને જ્યારે પણ કોઈ પણ બાબતે કાયદાકીય સલાહ જોતી હોય તો ફેડરલ કોર્ટ પાસેથી એ સલાહ મેળવી શકતા હતા. એટલે એમને એડવાઇઝરી જ્યુરિડિક્શન કહે છે. હવે આમને આપણે વર્તમાન બંધારણ સાથે સમાવિષ્ટ કરીએ તો ભારતની જે વર્તમાન સુપ્રીમ કોર્ટ છે, એમની સત્તાઓ પણ